આદરણીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ તેજ થઈ રહી છે ત્યારે આજે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા ખાતે પણ 7,26,00,000ના ખર્ચે વિવિધ બ્લોક પેવરના કામો, શાંતિધામ જે અમારું સ્મશાનપુર છે એના પર 39 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન, તેમજ ભરૂચી નાકાથી એશિયાનગર સુધી રોડની બંને સાઈડ બ્લોક પેવરના 1,26,00,000, આમ કુલ મળીને 7,26,93,000ના ખર્ચે આ ખાતમુહૂર્તના કામો નગરપાલિકા દ્વારા થયા છે. તેમજ આજ રોજ સવારમાં બાકરોલ ગામે 20 લાખના ખર્ચે ગામનો પ્રવેશ દ્વાર છે એ સ્વબંધોમાંથી બનાવવામાં આવેલ છે. એની સાથે સાથે ગામની અંદર સારાના ઓરડાઓ, જે 9 જેટલા સારાના ઓરડાઓ છે એ તેમજ શૌચાલય આમ મળીને 1,63,00,000 રૂપિયા સારાના ઓરડા, 20 લાખ રૂપિયા પ્રવેશ દ્વાર, 3 લાખ રૂપિયા ગામમાં સર્કલ અને 3 લાખ રૂપિયા સીસીટીવી કેમેરા, આમ કરીને 1,89,00,000ના ખર્ચે આજે ત્યાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાકરોલ ગામ ખાતે પણ કરવામાં આવ્યું. ત્યારે આવનારા દિવસોમાં આનાથી પાછળ વિશેષ વિકાસ આપણા અંકલેશ્વર શહેરનો હોય કે ગ્રામ્ય વિસ્તારનો હોય, તમામ જગ્યાએ આવનારા દિવસોમાં વિકાસની તેજ ગતિએ ચાલીને તમામ લોકોને સુખાકારી મળે એ પ્રકારના પ્રયત્નો છે.